પછી આ લોકો તને જીતવા નહીં દે, એના કરતા 80 લાખ લઈને તારી જિંદગી બનાવી નાખ. મારે કશું લેવાનું નહીં, હું તો તને તારા માટે ફોન કર્યો. મારે કશું લેવાનું નહીં તારામાંથી. મારા જિગ્નેશભાઈ, પણ મારે તમને ચોખ્ખું ચટ તો કીધું કે મારા ગમે તે જેટલું થાય મારે પાછી ખેંચવાનું નહીં છે. મારી વાત સાંભળ, જો હારી ગયા ને પછી આ લોકો હેરાન કરશે, એના કરતા 80 લાખ લઈને આપણે લાઈફ સેટ કરી લેવાય. બધા બીજેપીમાં, બધા પોલિટિક્સમાં જો યજ્ઞેશભાઈ 200 કરોડના માલિક હતા, અત્યારે 4000 કરોડના માલિક. બધા રૂપિયા માટે જ અંદર આવે છે. કઈ તારી ઈચ્છા? તો સાંભળ્યું મિત્રો, આપના ઉમેદવાર છે અને કોઈક ભાજપના વ્યક્તિ હોય કે ગમે તે હોય, જિગ્નેશ દવે નામની વ્યક્તિ છે એવું જાણવા મળી રહ્યું છે. ખૂબ જ આ રેકોર્ડિંગ છે વાયરલ થઈ રહ્યું છે અને 80 લાખમાં ફોર્મ પાછું ખેંચવા માટે કહી રહ્યા છે. 80 લાખ રૂપિયામાં ફોર્મ પાછું ખેંચવા માટે કહી રહ્યા છે કે જે લોકો ભાજપમાં જોડાયા છે એ લોકોની ઇન્કમ જ્યારે જોડાયા ત્યારે કશું નથી, પણ અત્યારે 3 ગણી થઈ ગઈ છે અને બધા ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો તમે પણ જોડાઈ જાઓ, 80 લાખ રૂપિયા લઈ લો અને તમારી લાઈફ છે એ સેટ કરી લો. હવે ઓલાભાઈ કહે છે કે મારે તો ફોર્મ અત્યારે પાછું ખેંચવું નથી, પરંતુ આગળ જે થયું હોય તે તો 700 ઉપર બિનહરીફ સીટ થઈ છે. તો તમે સમજો કે કેટલા રૂપિયા દેવામાં આવ્યા હશે. તો આમાં લોકતંત્ર છે ક્યાં? લોકતંત્રની તો ખુલ્લે આમ હત્યા થઈ રહી છે એવું પણ આપણે કહી શકીએ છીએ. બિનહરીફનો મતલબ શું હોય છે કે સારું કામ થાય બે સામસામા, પરંતુ એવું બિલકુલ નથી. જેટલા પણ ફોર્મ પાછા ખેંચી રહ્યા છે તે કાં તો રૂપિયા લઈ રહ્યા છે અથવા તો કોઈ એમની નસ છે એ દબાયેલી હોય છે, જેના કારણે ઓલો કહેવાય છે ને કે સામ દંડ ભેદ ગમે એમ કરીને જીતવું. તો આ રીતે 700 ઉપર બિનહરીફ સીટો ગુજરાતની અંદર થઈ છે. તો તમે વિચાર કરો કે આમાં લોકતંત્ર ક્યાં છે, આમાં પબ્લિકનો હક ક્યાં છે? અને જે આટલા રૂપિયા વેડફે અને બિનહરીફ થતા હોય તો એ પછી પબ્લિકનું કામ કેવું કરશે? જે રોડ રસ્તા છે, ખેડૂતનું કામ છે તે કેવું કરશે? કેમ કે પહેલા તો એ જે રૂપિયા દીધા છે એ રૂપિયા કવર કરશે, એના ડબલના કવર કરશે અને પછી ટાઈમ હશે તો કદાચ થોડું ઘણું ખેડૂતોનું કામ થાય. તો શું આ લોકતંત્ર છે? શું આ લોકશાહી છે? તો ખેડૂત ભાઈઓ હોય કે કોઈ પણ હોય, આમ જનતા હોય, તો તમે જોઈ લો કે કેવી રીતે બિનહરીફ થાય છે. આ કોલ રેકોર્ડિંગ છે તે સાચી છે કે ખોટી છે, જે હોય તે, પરંતુ જો આવી રીતે થતું હોય તો આ લોકતંત્ર માટે એક હાનિકારક કહેવાય. આમાં લોકતંત્રની હાર કહેવાય. અને આ કોલ રેકોર્ડિંગની જમાવટ ગુજરાતની ચેનલ કોઈ જવાબદારી લેતું નથી. સાચી છે કે ખોટી છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. તો મિત્રો, આ આખી કોલ રેકોર્ડિંગ સાંભળજો, ખૂબ જ વાયરલ થઈ રહી છે અને બીજા લોકો સુધી આ કોલ રેકોર્ડિંગને શેર કરજો, જેથી બીજા પણ લોકોને ખબર પડે કે બિનહરીફ છે એ કેવી રીતે થાય છે ગુજરાતની અંદર. તો જ્યાં પૈસા છે તેની પીપુડી વાગે છે, અત્યારે તો એવું હાલ જોવા મળી રહ્યું છે. તો મિત્રો, તમને મજા આવે અને સાચી છે ખોટી છે એ તો તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. કેમ કે સાચી છે કે ખોટી છે આપણને ખબર નથી, આપણી પાસે આ આવી છે અને ખૂબ જ વાયરલ પણ થઈ રહી છે. તો સાચી છે કે ખોટી છે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. હકીકતમાં શું આવી જ રીતે દેશમાં થઈ રહ્યું છે કે ગુજરાતમાં જ થઈ રહ્યું છે? જે થઈ રહ્યું હોય તે, પરંતુ આ એક લોકતંત્ર માટે સારી વાત નથી. હવે જ્યાં બિનહરીફ થઈ છે ત્યાં લોકોને મત આપવું હોય, ફરજિયાત મત આપવું હોય, ભાઈ મારે આને આપવું છે, આ પાર્ટીને આપવું છે, તો ત્યાં તો મતદાન જ નથી થવાનું. નથી. અને કાલે લોકો વધારે પડતા રાજકારણમાં જોડાશે, કેમ કે લોકો સમજી રહ્યા છે કે અપક્ષમાં ફોર્મ ભરો, આપણે 5000 વોટ કદાચ તોડશું તો પણ આપણને
ફોર્મ ખેંચાવાના પૈસા મળી જશે 5, 10, 15, 20 લાખ. તો આમાં પછી થશે શું? આટલા રૂપિયા દઈને આટલા રૂપિયા આપીને જો બિનહરીફ થતું હોય તો આટલા રૂપિયા ખેડૂતોનું લેણું માફ કરો તો આમે તમે જીતી જાઓ. ખેડૂતોનું લેણું માફ કરો તો તમે આમે પણ જીતી જાઓ. તો તમારે ક્યાંય વોટ માંગવા જવાની જરૂર પણ ન પડે. પરંતુ હકીકતમાં બધા શોર્ટકટ રસ્તો અપનાવી રહ્યા છે અને એમાં નુકસાન માત્ર ને પબ્લિકને જ છે. પબ્લિક ઉપર ટેક્સ પડશે, જીએસટી વધશે, ટેક્સ પડશે. આ ચૂંટણી ગયા પછી બજારોમાં ભાવ વધશે, ડીઝલ પેટ્રોલના બધું આવું થશે. જો બધું આવું થાય તો સમજી લેવાનું કે આ ખર્ચો બધો છે એ પબ્લિકમાંથી નીકળી રહ્યો છે. ખેડૂતોને ભાવ મળતા નથી. ખેડૂતોના 10 રૂપિયા 20 રૂપિયા વધે તો અર્રાટો વાગી જાય છે અને આવી રીતે બિનહરીફ થવા માટે 80 લાખ રૂપિયા ખર્ચવામાં પણ કોઈને તકલીફ પડતી નથી. તો આ પણ એક સમજવા જેવું છે. તો મિત્રો, પૂરી રેકોર્ડિંગ સાંભળજો અને પછી તમારું મંતવ્ય જરૂરથી કમેન્ટ કરી, લાઈક કરી અને શેર પણ વધારે કરજો. અને નવા મિત્રો જોડાઓ, તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. પણ તમારું મંતવ્ય જરૂરથી આપજો કમેન્ટ કરીને કે આ વસ્તુ છે એ સાચી છે કે નહીં. ફરી એકવાર કહી રહ્યો છું કે આ કોલ રેકોર્ડિંગની જમાવટ ગુજરાતની ચેનલ કોઈ સત્યતાની પુષ્ટિ કરતું નથી. આ કોલ રેકોર્ડિંગ સાચી છે ખોટી છે એની જવાબદારી છે એ જમાવટ ગુજરાતની ચેનલ લેતું નથી. અમને વાયરલ રેલ મળી છે અને અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો સાંભળો અને પછી તમારી રાય જરૂર કમેન્ટમાં લખજો. કરવું હોય તો મને કહેજે, હું ગમે ત્યારે છેવ હજારીને તને છૂટું કરી દઈશ. કારણ કે 80 લાખ મળતા હોય ને, 80 લાખમાં તને 28,000 રૂપિયા વ્યાજ આવે, બરાબર? 28 તારું ઘર બી ચાલે ને, બીજો ધંધો બી તું સેટ કરી શકે. અને એવું નથી આપણા હાથમાંથી આ વાત જતી રહી. નેક્સ્ટ ટાઈમ આપણે પાછા પડીશું અંદર, પાછા 5 કરોડ લઈશું. શું લે ગભરાઈ જતું? પહેલી વારમાં 70-80 મળતો લઈને છૂટો થઈ જાય. હું તને સારા માટે કહું છું, મારે કશું લેવા નહીં તાજુ. કરોડ આલા ને તોય મારે પાછું નહીં ખેંચતું. તમે સમજો વાતને જિગ્નેશભાઈ. હવે તારી ઈચ્છા. બાકી અત્યારે જો આ ટાઈમ જે છે ને તારો, એ તાર રૂપિયા બની જશે તારા. અને પાછળ એવું નથી, પાછળ 5 વર્ષ પછી પાછી બીજી આવવાની જ છે. એમાં આપણે પાછા કૂદીશું. આપણે રૂપિયા હોય ને તો તાકાતથી કૂદે. અત્યારે આપણે રૂપિયા નથી સમજતું. બાકી તારી ઈચ્છા. મારે યાર એક બાકી જો એના 80 લાખ આવે ને, કે 70 કે 50 જે બી આપતો હોય તને, એ અત્યારે તું 5 વર્ષ સેવિંગ કરે, પછી આપણે તાકાતથી લડીને તો આપણે 10 કરોડ બી માગી શકીએ. મને 2-3 જણાએ આવી સલાહ આપી, તારું નામ મેં કોઈ નહીં આપ્યું. મને કે અત્યારે પૈસા આવતા હોય ને બસ ખેંચી જ લેવાય. બધા રૂપિયા બનાવવા માટે આમાં પડે છે. અને સમજી લે મારી વાત સામે, તું બીજેપી નું આમાં શું વર્ચસ્વ વધારે છે, કારણ કે હિન્દુત્વ માટે કામ એને કરી છે. મારા વોર્ડ ની અંદર હોબળો મારી વાત. મારા વોર્ડ ની અંદર અત્યારે હાલ મહેસાણા વોર્ડ નંબર 11 ની અંદર હું અત્યારે હાલ છેલ્લા 3 થી 4 મહિનાથી કામ કરી રહ્યો છું. બરોબર છે ના? આટલું બધું જયારે સમજી લો કે ક્યારે બોલાતું ખબર છે, જયારે તમે ચેતના ઉમેદવાર હો ને. અલ્યા ભાઈ મારી વાત સાંભળ. આ ઇમરાન ખેડાવાળા છે ને અમદાવાદમાં, એની સામે પેલો ઉભો હતો ને અમારો પેલો છોકરો, જોરદાર રેલી કાઢી હતી. ભાઈને હવા હતી કે બીજેપી ની સામે ફાઇટ મારી, ના નીકળી. અને પેલો છે 6 કરોડ આવતો હતો, 6 કરોડ બી ગયા અને સીટ બી ગઈ. એના કરતા હું તમને 2 સલાહ આપું. એવું હોય તો રાત્રે શાંતિથી ફોન કર મને. 70-80 લાખમાં જો તારે વાત ના કરી હોય તો મને કે હું કોકના તું તને વાત કરી ઊંચું કરે તો બોલ. 80 લાખ રૂપિયા બધા ઓછી કિંમત નથી. અને હવે તો વિચારી લે તું, મને શાંતિથી કહેજે. મારે કોઈ લેવા દેવા નહીં તારામાં. હું તો તને બ્રાહ્મણ તરીકે સલાહ આપું છું. ભલે તાજો બાજ્યો હતો ને તો તાજો અત્યારે ઉભો રહેવા આવ્યો છું. પણ જિગ્નેશ જો સમજી લે તારી લાઈફ બની જશે. તમારે 5 વર્ષ પછી. પણ મારે તમને શું કહું છું, તમને લાગે છે કે પૈસાને લઈને વેચી છે? તમને કોઈ અંગલ આટલા વર્ષોથી તમે તું સમજતો નથી. પૈસા માટે જ આ બધા પોલિટિક્સ ના બધા ઘૂસે છે. પોલિટિક્સ માટે શું છે ને? આ પોલિટિક્સ જ છે બધા. આપણે જે તું આ એન્ટ્રી કરી ને, એગ્નેસ ભાઈ શું હતા, કોંગ્રેસ માંથી બીજેપી માં આવ્યા. એના પપ્પાએ 40 વર્ષ કામ કર્યું હતું. એગ્નેસ ભાઈ લાત મારી હતી તરત જ. પૈસા માટે લાત મારી. આ રૂપિયાનો તેલ છે બધા. યજ્ઞેશ કાકા તમારા જોડે છે? ના, એ તો અલગ છે. હું તો બહાર ઉભો છું ભેગા પેટ્રોલ ભરાવા. એવું છે?
મારી વાત સાંભળ. જો તારી જિંદગીનો દસકો દે સમજી લે 5 વર્ષ પછી આપણે છે ને 80 લાખ હોય ને એની જગ્યાએ આપણી જોડે 2 કરોડ થઈ ગયા. 2 કરોડ પછી તું ફાઇટમાં ને તો બીજા 10 આપણે પડાવી શકીએ. જિંદગી આમ જ થશે. બાકી તારી ઈચ્છા બકરા. બાકી જો આપણે હારી ગયા ને તો આ લોકોને હેરાન કરીને જીવવા નહીં દે ને અને તું હેરાન થઈ જઈશ. બાકી હું તને સારી સલાહ આપીશ કે 80 લાખ લઈને આપણે ઊભું થઈ જવાય. 80 લાખ એટલે બકા નાની સુની કિંમત નથી. હું આખી જિંદગી નહીં કમાઈ શકું તો તું નહીં કમાઈ શકે. આટલી તું શાંતિથી મને વિચારીને ફોન કરું ગાડીમાં. મારા વાત નહીં યાર. મારા આખા મહેસાણાની અંદર કે અત્યાર સુધી કોઈ ઉમેદવારને આટલો ઓફર નહીં મળી યાર. એ તું સમજતો નથી. એ લોકોને તારાથી ખતરો વધારે છે. પણ તમને કોની માહિતી પહોંચાડી યાર? અરે બધું મળે યાર આપણને યાર. હું એજન્સી જોડે ફરતો તો વચ્ચે પોલિટિક્સમાં મારા ટચ નહીં હોય. સમજતો. અને એ લોકો બી તને ખોટું નથી કહેતા. સત્તા તો બીજેપી ની દેશ છે બધા, પણ હારીને આપણે જેવા દુશ્મન તમને ખોટું છે એના કરતા રૂપિયા લઈને આપણે રાજા બનવું સારું કહેવાય. હું તને સાચી સલાહ આપું પછી તારી ઈચ્છા. તમારે બરોબર છે પણ યાર મારું મન નહીં કહેતું એટલે હું નહીં કરું કઈ કોઈ બી સંજોગોમાં. અને આ ગાના લક્ષ્મી ઘરે આવે ને તો મોઢું ધોવા ના જવાય. સમજો તું ભાઈ કેટલું પેટ્રોલ ભર્યું ચાલે ચાલ ખોરાક લે પેટીએમ અહીંયા હા ખાંચી બંધ કરી દે. હું તને સારી સલાહ આપું છું. બાકી તારી ઈચ્છા. તારે વાત ના કરી હોય તો તારા ઘરે તને પૈસા આવી જશે. હું સેટિંગ કરાવી દઉં લે. બાકી જો આવો મોકો મને મળતો ને બધા તો હું ત્યાં મજૂરી કરું છું ને એના કરતા બેઠા બેઠા કહું કરે 38,000 રૂપિયા 28,000 રૂપિયા મહિને વ્યાજ કોને કીધું યાર. અને આપણે ધંધો કરી અલગથી. બોલ તારે કરવું હોય તો તું મને શાંતિથી ફોન કર. હું તારે કરાવી દઉં. અને આપણે 70-80 લાખ જે લોકો કહે છે ને તો આપણે એક દોડી આપણે ખેંચાવડાવીએ અને આપી બી દેશે એ રીતે. બોલ તું વિચારી લે તારા મમ્મી પપ્પા જોડે તું વાત કરી લે. બાકી આમાં કેવું થશે ખબર છે કે જો હારી ગયા પછી બધા કોઈ જ હાથ પકડવા કોઈ નહીં આવે. ભલે મોબાઈલ કરે ગમે તે બધા મોટી વાત કરે એ કે લાઈફ ટાઈમ તને ખાવાનું પૂરું પાડે કે તને સપોર્ટ નહીં કરે. સમજી લેતી. હા હું તને મારો અનુભવ કહું છું. હું તને આપણે હારી ગયા બધા પછી કોઈ હાથ પકડવા નહીં આવે. એના કઈ બેટર કે 70-80 લાખ ની છૂટું થઈ જવાય. નેક્સ્ટ ટાઈમ છે ને આપણે આના કરતા વધારે માફ આવીશું. અત્યારે તો આપણે નથી ને એટલે આપણે તૂટેલા છીએ. સમજી લેતી. અને આપણે એવું હોય ને તો એની જોડે આપણે એ તરફ બીજેપીમાં ટિકિટ આપવાનું કહેશે ને એ લોકો તો ટિકિટ લઈ લઈશું આપણે બીજેપીમાં. મારે નહીં યાર બોલો મારી વાત. હું યાર પોલિટિકલ માણસ નથી. તમે સમજો વાત ને. હું પોલિટિક્સ પોલિટિકલ માણસ નથી બરાબર છે તારી વાત. પણ રૂપિયા લઈને બધા જિંદગીમાં ઊંચું આવી જવાનું. સમજી લે. બીજી વાર આપણે લડવું હોય ને તો આપણા ખિસ્સામાં 50 પેટી જોઈએ. સમજી લે તું. હું તને એમ કહેવા માંગુ છું. આપણે ક્યાં લાઈફ ટાઈમ એવું કીધું છે કે આત્મહત્યા અમે લોકો નહીં લડીએ. નેક્સ્ટ પછી લડીશું આપણે. પછી રૂપિયા તો હોવા જોઈએ આપણા ખિસ્સામાં. એના રૂપિયા આપણે એને મારવાનો. બાકી તારી ઈચ્છા. હું તો તને સલાહ આપી હું તો છૂટી ગઈ. વિચારીને મને કહે છે તારે કરવું હું કરાવી દઈશ તને. બરાબર. રાત્રે તારા મમ્મી પપ્પાને બધા વિચારે કે 70-80 ની ઓફર આવે એક્સેપ્ટ કરી લેવાય કે ગમન કે દે કરી જ લેવાય. હું તો કઉ છું. બોલ. હલો. વિચારી મને કે લોકો ના બર તારી જો હાલ થઈ ગયા ને બકા કોઈ ચા પીવડે હોય કોઈ નહીં આવે. આ મારા શબ્દ યાદ રાખજે તું. રૂપિયા હશે ને તો બધા પગે પડવા આવશે. તારી ઈચ્છા. સમજી ગયો. તારે વાત ના કરી હોય તો મને કહે હું તો સેવ પગાર દે અહીંયા બેઠા બેઠા. તને ઘરે પૈસા મળી જશે. બરાબર. તું વિચારીને કે ના કરવું હોય તો વાંચો નહીં. હવે કરવું હોય તો મને કહેજે. હું કરાવી દઈશ તને. હલો. સારું હેલો. શાંતિથી વિચાર. ઉતાવળ ના કર. મારે તો હું તો કોઈને વોટ નહીં હાલતો. બીજેપી ને નહીં હાલતો નહીં કોંગ્રેસ નહીં કોઈને. આપણે હું તો વોટ નહીં હાલતો. એટલે તું પડે ને બકા તારી જિંદગી બની જાય. મારે કશું લેવાની અંદરથી. સમજી ગયો તું. આટલી જ વાત થાય એમાં. રૂપિયા લઈને બકા જિંદગી બનાવી લેવાની. આગળ રૂપિયા હશે ને તો દુનિયા ચાલશે. અત્યારે જોવો જોઈ લે.
બરાબર 70-80 નું છે ને, કોઈને ખાલી બેંકમાં વ્યાજ પૂછી લે, 80 લાખ હોય મારી જોડે, કેટલું વ્યાજ આવે કે દર મહિને કહીએ પૂછી લે ત્યાં ખાલી. બરાબર, શાંતિથી વિચારીને મને કહે, અને કોઈ ઉતાવળ ના કરતો. બરાબર, સાંજે કે કાલ ફોન કર મને શાંતિથી. તો સાંભળીને મિત્રો કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું, સલાહ કેવી લાગે એ પણ જરૂરથી કહેજો. જો કે 80 લાખ રૂપિયા બહુ રકમ મોટી કહેવાય, સાચી વાત છે. બેઠા બેઠા માણસ જલસા કરી રહ્યું, પણ એ ખબર નથી કે પછી ક્યારે ચૂંટણી લડવાનો મોકો મળશે નહીં, કેમ કે પછી તમે તમારી નસ છે એ દબાઈ જતી હોય છે. ફરી બીજી વાર ચૂંટણી લડવી અશક્ય બની જાય છે. તો હકીકતમાં એ ભાઈ હવે શું કર્યું શું ના કર્યું, સાચું છે ખોટું છે એ તો વળી ઉપરવાળું જાણે. પરંતુ આમાં 2 કરોડની પણ વાત થઈ છે ને 1 કરોડની પણ થઈ છે, બીજા લોકોની થઈ, ઘણા બધા નામો બીજા પણ લીધા છે. તો હકીકતમાં રાજકારણમાં આવું જ ચાલતું હોય છે. રાજકારણમાં જોડાય છે એ કોઈ સેવા કરવા માટે જોડાતું નથી. આ રેકોર્ડિંગ ઉપરથી તો એવું સાબિત થાય છે કે ભાઈ સેવાનું તો નામ છે, મેવા ખુદને ખાવાના હોય છે. તો પૈસા જો તમારે નોટ છાપવી હોય તો રાજકારણમાં જાઓ. તમારામાં તમારી પ્રતિષ્ઠા હોય, તમે 10-15 હજાર 20,000 વોટ લઈ શકતા હો, અથવા 5,000 10,000 20,000 વોટ તમને મળે એમ હોય તો અપક્ષમાં ફોર્મ ભરો, કંઈ પણ કરો. હવે આમાં ખેતી કરવી ને, ખેતી કરવાની જરૂર જ ક્યાં છે ભાઈ, મજૂરી કરવાની જરૂર જ ક્યાં છે. તો ફોર્મ ભરવા માંડો. હવે તો જો કે સિઝન ફોર્મ ભરાવાની પૂરી થઈ ગઈ છે, આપણે કને કોલ રેકોર્ડિંગ આવતા આવતા તો પતી ગયું છે. પણ જ્યારે પણ ચૂંટણી આવે તો ફોર્મ ભરે રાખો. તમને એમ લાગે કે ના આપણે 5-10 હજાર વોટ કાપીશું ગમે તેના, તો ફોર્મ ભરાય અપક્ષમાં. એમાં કોઈ નથી, ક્યાંક ને ક્યાંક આવી રીતે મેળ પડી જશે તો જરૂર 50-60 લાખ રૂપિયા મળી જશે. અને કદાચ તમે જીતી જશો તો પછી પૈસો છે. તો આ રેકોર્ડિંગ તમને કેવી લાગી તે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. સાચું શું છે ખોટું શું છે તે પણ જરૂરથી જણાવજો. અને બીજું એ કે હકીકતમાં શું ખેડૂતના જે નાની નાની લોનો છે માફ થવી જોઈએ કે નહીં. ખેડૂતોની લોન કેટલી હોય, પાક ધિરાણ કેટલી હોય, કાં તો 2 લાખ હોય, કાં તો 3 લાખ રૂપિયા હોય, એનાથી વધારે તો હોય નહીં. મોટી મોટી કંપનીઓના 50-50 લાખ હોય, કરોડો રૂપિયા હોય છે, ઘણી જગ્યાએ તો 10-10 12 કરોડ હોય છે. તો એ લોકોના જો કંપનીઓના માફ થતા હોય તો ખેડૂતોના પણ માફ થવા જોઈએ. પરંતુ ખેડૂતોના માફ નહીં થાય, કેમ કે ખેડૂત ઊંચો આવી જશે તો પછી ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક બહાર નીકળશે, બોલશે, ક્યાંક ફોર્મ ભરશે. તો બસ એટલા માટે ખેડૂતોને સબસિડીઓ ને આમ તેમ બધું તો ખૂબ આપવામાં આવે છે, ખૂબ સારું કામ છે. આપણે નથી કહેતા કે ભાઈ ખેડૂતો માટે કોઈ કામ નથી થઈ રહ્યું. સબસિડીઓ મળે છે, નર્મદાનું પાણી મળે છે, લાઇટ મળે છે, બધું મળે છે, પરંતુ ભાવ મળતા નથી. તો ભાવ પણ મળવા જોઈએ સાથે સાથે, અને એકવાર ખેડૂતોનો લેણો પણ માફ થવું જોઈએ, મારું એવું માનવું છે. તો મિત્રો બસ નવા મિત્રો જોડાયા હો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. અને જેટલું બને એટલું આ રીલને વધારેમાં વધારે શેર કરજો. અને બાકી કમેન્ટ કરીને તમારી રાય જરૂરથી આપજો કે હકીકતમાં શું રાજકારણમાં આવું જ થાય છે. તો જરૂરથી તમે તમારા કમેન્ટનો પણ હું જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. અને આવી માહિતીઓ લઈને આવતા રહીશું, તમારા સમક્ષ રજૂ કરતા રહીશું. નાના મોટા સમાચાર હોય, ખેતીની માહિતી તો આપણે આપી જ છીએ ઓલરેડી. તો જરૂરથી તમને યોગ્ય લાગે તો લાઈક, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ. ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં.